વેલકમ બેક। સુરેન્દ્રનગરના રતનપરામાંથી પોલીસ કર્મીના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી છે। જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર તપાસ કરશે। એએસપી સિમરન ભારદ્વાજને સુપરવિઝનની કામગીરી સોંપવામાં આવી છે। ફરાર પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડને સકંજામાં લેવાની તજવીજ પણ તેજ કરાઈ છે। મહત્વનું છે કે થસાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા સંજયસિંહ રાઠોડ નામના પોલીસ કર્મચારીના ઘરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। તો હવે પોલીસ કર્મીના ઘરમાં જ ડબ્બા ટ્રેડિંગ મામલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગ્રામ્ય પોલીસને તપાસ માટે જવાબદારી સોંપી છે। અને આજ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે। શનિ, સુરેન્દ્રનગરના રતનપરમાંથી પોલીસ કર્મીના ઘરમાં જે રીતે ડબ્બા ટ્રેડિંગ પકડાયું હતું, હવે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, શું કાર્યવાહી? વૈભવી, જેટલા વાત કરવામાં આવે રક્ષક જ ભક્ષક બનતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ કર્મીના ઘરમાંથી જ આ જુગારનું આજે ડબ્બા ટ્રેડિંગનો આખો મામલો ચાલી રહ્યો હતો। છેલ્લા ઘણા વર્ષોથી આ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડ નામના ધોળી જજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડ નામના પોલીસ કર્મચારીના ઘરમાંથી જ આગળ ડબ્બા ટ્રેડિંગ છે તે ઝડપાયું છે। હાલ પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ ફરાર થઈ ગયો છે, ત્યારે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે। જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમારને તપાસ સોંપવામાં આવી છે। સાથે સાથે સુપરવિઝન માટે એસપી સિમરન ભારદ્વાજે આ સમગ્ર બાબતનું સુપરવિઝન કરવામાં આવશે। ક્યાંક પોલીસ કર્મચારીના જ ઘરમાં આજે આખું જુગારધામ ચાલતું હોય, આ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોય, ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ત્યારે રાજકોટ રેન્જની મોટી કામગીરી છે તે સામે આવી રહી છે। જી વૈભવી, બિલકુલ આભાર શનિ તમામ જાણકારી માટે।